નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? છેલ્લે આપણે પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર હતું એક ચલ સુરેખ સમીકરણ, એને થોડીક હાઇલાઇટ જોઈ હતી. કેવી રીતના એક ચલ સમીકરણ બને, કેવી રીતના એનો ઉકેલ મળે, કે ફટાફટ એનું એક વખત રિવિઝન કરી નાખીએ. આ સ્વરૂપના x + 3 = 5 આ પ્રકારના સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેતા હતા. વળી પાછળની જે શરત હતી, ચલ એક હોવો જોઈએ અને ઘાત પણ કેટલી હોવી જોઈએ? 1. એને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેતા હતા. છેલ્લા પીરિયડમાં એનો ઉકેલ કેમ મેળવવો એ પણ આપણે શીખ્યા હતા. x ને એક બાજુ રાખતા હતા, બાકી બધાને ઓલી બાજુ જઈ અને એનો ઉકેલ મેળવતા હતા. પણ હવે આજનો પીરિયડ તમારા માટે થોડોક અગત્યનો બને છે, કારણ કે આજે જે આપણે દાખલા ગણવાના છે ને એને ગણિતમાં કૂટ પ્રશ્નો કહેવાય. આવી રકમો તમે તમારી સામે જોઈ શકો છો. 7મા ધોરણમાં પણ આપણે આવા કૂટ પ્રશ્નોનો ઉકેલ લીધો હતો. હવે અહીંયા જોઈએ કે કેવી રીતના દાખલા હોય છે. સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. એક સંખ્યામાંથી 1/2 એટલે કે અડધું એ બાદ કરી મળતા પરિણામને વળી પાછા તમે 1/2 એટલે કે અડધા વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. થોડુંક આડાવડું થઈ ગયું કે ભાઈ આમાં શું કરવાનું, શું નહીં કરવાનું, હે ને? એવા પ્રશ્ન આવ્યા. એને સરળતાથી ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આપણે જે સંખ્યા પહેલા તો બાળકો ગોતવાની છે ને એને આપણે x કહીએ. ધાર લો, પછી વ્યવસ્થિત સમીકરણ બનાવો અને પછી એનો સ્ટેપ બાય સ્ટેપ જેવું સાદુરૂપ આવે એવું સાદુરૂપ આપી અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. જે તમારે સંખ્યા ગોતવાની છે એને આપણે ધાર લઈએ છીએ x. અહીં લખીએ બાળકો, એ ધારો કે તે સંખ્યા x છે. હવે જે આપણને આખું સમીકરણ રકમ જે આપેલી છે બાળકો, એને હું સમીકરણમાં મૂકવા જાઉં છું. એક સંખ્યામાંથી એ સંખ્યાને તમે ધારી x, તો કે શરત મુજબ જે શરત આપી છે એ મુજબ એક સમીકરણ તો બનાવવું પડશે. સંખ્યામાંથી 1/2 બાદ કરતા, માનો કે એ સંખ્યા બાળકો x છે, એમાંથી આપણે 1/2 બાદ કર્યું. સંખ્યામાંથી 1/2 બાદ કરો, મળતા પરિણામને, આ જે પરિણામ મળ્યું એને 1/2 વડે ગુણો. તો આને ગુણવાનું કીધું છે 1/2 વડે. ગુણતા જો 1/8 મળે, આ ગુણો ને તો એને કીધું છે કે એના બરાબર જવાબ કેટલો મળે? 1/8 મળતો હોય તો આપેલી સંખ્યા એટલે કે x ગોતવાનો. વળી પાછું ક્વિક રિવાઇઝ. એક સંખ્યામાંથી 1/2 બાદ કરો, કર્યું. જે પરિણામ મળ્યું એને 1/2 વડે ગુણ્યું. એમ કરતા જો 1/8 મળતો હોય તો સંખ્યા x ગોતવાની છે. બાળકો આ હવે આપણી પાસે સમીકરણ આવી ગયું, જે આપણે સ્વાધ્યાય 2.1 માં ઓલરેડી આપ્યું તો અહીંયા બનાવ્યું. આમાંથી x ગોતવાનો. પહેલા આને કાંઈ નહીં હેરાન કરું, એટલે 1/2 ને ઓલી બાજુ જવા દઈશ. આ 2 એ ભાગાકારમાંથી અહીંયા આવે એટલે ગુણાકારમાં, 1 ગુણાકારમાંથી ભાગાકારમાં. ખાલી આ જ રહેશે અહીંયા x - 1/2 ભલે ગયા. આ બગડો બેટા એક હારે ગુણાય, 2 × 2 ના છેદમાં 1 8 હારે ગુણાય, 1 8 8. અહીંથી ઉડી જાય 2 4 8. અહીંયા બધું x - 1/2 બરાબર 1/4. અહીંયા લસા લેવાની ઉતાવળ ન કરે. જો અહીંયા સંખ્યા ને સંખ્યા હોય ને તો સરળ સ્વરૂપ એ જ બને કે સંખ્યાને ભેગા કરી નાખો અને x વાળા પદ ભેગા કરી નાખો. આ x આ બાજુ રાખો, આ 1/4 તો હતું જ. હવે ઓછા 1/4 2 ને ઓલી સાઈડ જવા દો, e + 1/2. અપૂર્ણાંક હોય, વચ્ચે વત્તા ઓછા હોય તો લેવો પડે લસા. 4 અને 2 નો લસા લેવા જાવ બાળકો તો એનો લસા નીકળે 4. 4 વાળા પદને ગુણાવવાની જરૂર નથી, એક જ રહ્યું. વત્તા અહીંયા આને ગુણાવવું પડે. એ કેટલા વડે ગુણો બાળકો? તો કે આને ગુણવું પડે 2 વડે, એટલે થશે 2. એટલે જવાબ આવશે 3/4. ઓકે. એના પછીના દાખલા ઉપર જઈએ. દાખલા નંબર 2. રકમ એવી છે, એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ આપી છે 154 મીટર. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો લંબાઈ અને પહોળાઈ શોધો. આવા દાખલા પણ આગળ ઉકેલ્યા હતા. હવે બાળકો આમાં 2 વસ્તુ ગોતવાની છે, લંબાઈ અને પહોળાઈ. તો સૌપ્રથમ આપણે ધારવા પડે, પણ આપણે વાત જ એમ કરી કે સમીકરણમાં ચલ એક જ ધારવાનો છે, કે નામ જ એવું છે એક ચલ સુરેખ સમીકરણ. તો આમાંથી ધારવું કોને? લંબાઈને ધારવું કે પહોળાઈને ધારવું? તો એ વસ્તુ બરાબર યાદ રાખજો. જ્યારે તમને આવો કોઈ પ્રશ્ન આપ્યો હોય ને, જેને હું અંડરલાઈન કરું છું એ વસ્તુ પર થોડાક બાળકો કેન્દ્રિત થાવ. અહીંયા હાલો
જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી, જ્યારે આવું ધારવાનું કહેતા હોય એક સાથે બે વસ્તુ ધારવાની હોય અને ચલ એક જ રાખવાનો હોય, ત્યારે લંબાઈ તેની પહોળાઈના બમણાથી કીધું ને બાળકો, ત્યારે પહેલા શબ્દને ઢાંકી દેવાનો, બીજાને ધારવાનો. કારણ કે હવે તમે બરાબર જુઓ તો કે લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે છે. નથી મને પહોળાઈની ખબર તો થોડું હું કહી શકું કે લંબાઈ પહોળાઈથી કેવડી છે. એના કરતાં ટૂંકી રીત એ છે, જ્યારે એક ચલ ધારવાનું હોય ને ત્યારે જેવી આપણને રકમમાં શરત આપી હોય ને એમાં પેલી ને નહીં ધારવાનું, એના સિવાયનું જે આપ્યું હોય ને બેટા એ ચલને ધારી લેવાનું x. ઓકે, તો અત્યારે લંબાઈ નથી ધારતો, ધારું છું કોને? પહોળાઈને. લખું છું એ ધારો કે લંબચોરસની પહોળાઈ x, અહીંયા એકમ મીટરમાં આપ્યું છે તો બાળકો હું મીટરમાં લખું છું, એ પહોળાઈ x મીટર છે. તો હવે ઓબ્વિયસ છે અહીંથી મને એની લંબાઈ મળી જાય, માટે એ લંબચોરસની લંબાઈ એ હવે હું કહી શકું x ના સ્વરૂપમાં, લંબાઈ એ પહોળાઈના બમણાથી, પહોળાઈ x છે તો એના બમણા કેટલા થાય? 2x. બમણાથી 2 વધારે છે, 2 વધારે એટલે અહીંયા કેટલા મૂકી શકું? 2 થાય. તો આ તમે લંબાઈ અને પહોળાઈ બેયને x ના ચલમાં ધારી ગયા. આ લંબાઈ મળી ગઈ, પહોળાઈ મળી ગઈ, બે શોધવાની છે, પણ મળે ક્યારે? કે જ્યારે એમાં દેખાતો x તમને મળે ને ત્યારે. એના માટે રકમમાં તમને આપ્યું જ હોય કે લંબચોરસ સ્વિમિંગ પુલ છે આવું, એની લંબાઈ અને પહોળાઈ હવે આપણે મળી ગઈ. લંબાઈને આપણે x કીધું છે અને પહોળાઈને 2x + 2 કીધું છે. તો ત્યાંથી જો x મળી જતો હોય તો એની લંબાઈ પહોળાઈ ક્લિયર કરી શકાય. એના માટે આપણે શરતમાં આપ્યું છે એની પરિમિતિ આપેલ છે કે લંબચોરસ સ્વિમિંગ પુલ નથી લખતો, લંબચોરસની પરિમિતિ. બાળકો એનું સૂત્ર એવું છે 2 ગુણાકારમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર ને? એ સૂત્ર એનું હોય છે તો પરિમિતિમાં કે 2 ગુણાકારમાં લંબાઈ વત્તા, લંબચોરસની પરિમિતિ આપેલ છે 154 એમનું નામ બરાબર 2 લંબાઈ, તો કે લંબાઈની આપણે ધારી x વત્તા એ પહોળાઈ હતી 2x વત્તા 2. ઓકે, સાદુરૂપ આપી અહીંયા 154 ભલે એમને રહ્યા 2 x વત્તા 2x એ 3x થશે ને વત્તા 2 એમ 2 ને છેદમાં વધુ 154 ભાગ્યા 2 બરાબર 3x વત્તા 2. 154 ના અડધા કરો 2 ભાગ્યા 154, 2 સત્તા 14, 1 ને 4, 2 સત્તા 14 એ બાળકો થશે 77. એટલે આ બાજુ લખાય 77 બરાબર 3x વત્તા 2. x ને એકલો કરવાનો હોય, વત્તા 2 ને આ બાજુ આવવા દે ઓછા 2 થાય. 77 ઓછા 2 બરાબર 3x, એટલે થશે 3x બરાબર 77 માંથી 2 કાઢો એ બધે 75, એટલે ખરેખર x બરાબર થાય 75 ભાગ્યા 3. ફાઇનલી x બરાબર લખાય 75 ભાગ્યા 3, 25 * 75, એટલે x બરાબર જવાબ આવે 25. તમને એની લંબાઈ મળી ગઈ 25 અને પહોળાઈ માટે લખાય આમ, લંબચોરસની લંબાઈ એ 25 મીટર અને પહોળાઈ જે આપણે બીજી વસ્તુ ગોતવાની હતી, સોરી પહેલા પહોળાઈને જ આપણે કીધી હતી, તો અહીંયા પહોળાઈ લખો, પહોળાઈ તે 25 મીટર અને લંબચોરસની લંબાઈ થાય 2, x ની જગ્યાએ મૂકવાનો હોય 25 + 2, 25 2 50 + 2 એ થશે બાળકો 52 મીટર. તો દાખલો સાઇઝ વાઇઝ જો તમે લાંબો થાય પણ સમજણ મેળવીને હાલતા હોય તો એ ટૂંકો છે. એના પછીના દાખલા ઉપર જઈએ, દાખલા નંબર 3. એના પછી ત્રીજો દાખલો, એક સમદ્વિબાજુ ત્રિકોણ. એવું ત્રિકોણ કે જેની બે બાજુ સરખી હોય એને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. એના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ આપેલ છે 4.2 15 હોય તો ત્રિકોણની બે સમાન બાજુના માપ શોધો. એ બાળકો ખાલી એક ફિગર આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરો. આ બે સમાન બાજુ કહેવાય અને આ એનો પાયો કહેવાય. આપણને રકમમાં એ સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ આપ્યું છે 4/3. આ બાજુની ખબર નથી, તમારે એ બે સમાન બાજુ ગોતવાની છે. બે બાજુ સરખી હોય કારણ કે ત્રિકોણ સમદ્વિબાજુ છે, તો આને હું કહી દઉં x, આને હું કહી દઉં x. ત્રિકોણને નામ આપવું હોય તો નામ અપાય. ત્રિકોણ છે a b અને c. આમાંથી તમારે બે બાજુનું માપ ગોતવાના છે, પણ આપેલું હોય જ બાળકો આમાં
એની પરિમિતિ આપેલી છે, ત્રિકોણની પરિમિતિ 4.2 આપેલું છે. હવે પરિમિતિનો મતલબ શું થાય બાળકો? તો કે કોઈ પણ આકાર એની ત્રણેય બાજુ અથવા તો ચારેય બાજુ, પાંચેય બાજુ, જેટલી બાજુ હોય એ બધાનો તમે સરવાળો કરો તો મળેની પરિમિતિ. અહીંયા ત્રિકોણ છે તો એની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો એ તમને આપ્યો છે. એના ઉપરથી x ગોતવો એ સરળ ધારીએ, એક સમીકરણ બનાવીએ અને પછી નિરાતે એમાંથી x ગોતવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તેની બાજુનું માપ x, બાળકો એકમ થોડાક મગજમાં રાખીને મૂકવા કરી, એ બાજુ x સેન્ટીમીટર છે. હવે જે આપેલ છે એને ઉપાડું છું. આપેલ છે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ એ રકમ આપી છે 4.2 ત્રિકોણની પરિમિતિ એનું સૂત્ર થાય ત્રણેય બાજુનો સરવાળો. અત્યારે ત્રણેય બાજુ AB + BC + AC, આ બાજુ x + 4/3 બરાબર આ મિશ્ર સંખ્યા થાય. એમાંથી અપૂર્ણાંક સંખ્યા આમ જ બને 15 ચોકુ 60 માં 2 ઉમેરવાનો હોય 62/15 બરાબર. x માં x ઉમેરો તો 2x બરાબર 62/15. બાળકો મેં કીધું તો એમ જ રાખીશ. x ને એક બાજુ રાખવાનો હોય, અચળ ને બીજી બાજુ જવા દેવાનો. આ સંખ્યાને ઓલી સાઈડ જવા દો, વધતા છે બરાબરની ઓલી સાઈડ જાય તો કેવા થાય? ઓછા થાય. 3 અને 15 નો લસા, આમ તો બાળકો આપણે લસા જોઈ ગયા છે, ફટાફટ એક વખત તમે તમને રિવિઝન કરી નાખો. અહીંયા 15 અને 3 થી ભાગા એટલે 3 5 15, 3 1 3, 5 1 ને 1, આનો ગુણાકાર એ આપણો બને લસા. 3 અને 15 એનો લસા બને બાળકો 15. આના છેદમાં 15 છે ને ગુણવાની જરૂર નથી એટલે 62 એમને જ આવે. ઓછા 3 ને કેટલા વડે ગુણો તો 15 થાય, 5 વડે જે ઓલરેડી પહેલાથી જ આપણે ગુણેલા છે. તો અહીંયા 4 ને પણ તમારે ગુણવા પડે 5 વડે. 4 5 ને 20, 2x બરાબર 62 માંથી તમે 20 કાઢો તો બને 42/15 એ 2x બરાબર. આપણે ગોતવાનો આ દાખલામાં x, તો એના માટે આ બે ને છેદમાં જવા દો એટલે વધે x બરાબર 42/15 ગુણ્યા 2. છેદ પૂરતા હોય ત્યાં સુધી ઉડાડાય. અહીંયા 2, અહીંયા આવશે 21 દુને 42. આગળ બાળકો પછી સાદુરૂપ છે એ સાદુરૂપ તમે આપી શકો. હજી 3 ના પાડામાં આવે, અહીંયા ઉડાડવા હોય તો 3 7 ને 21 અને અહીંયા આવે 3 5 ને 15, 3 3 એટલે વધશે x બરાબર 7/5. ઓકે, તો આ થશે એની બે સમાન બાજુ પૈકી એક બાજુનું માપ. પણ બે સમાન હોય તો એના જવાબ થશે 2 ના 7/5, 7/5. એના પછી ઉપર આવ્યો ફટાફટ નંબર 4 ઉપર. બે સંખ્યાનો સરવાળો 55 છે. હવે પછી એમ નહીં કરી લેવાનું કે 90 + 5 55, 40 + 45 55. કોઈ પણ બે સંખ્યા જાજા બધા ઓપ્શનમાંથી એક કરેક્ટ ઓપ્શન જવાબ ઉપર આપણે આવવાનું હોય. એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 15 વધારે છે. બે સંખ્યા એક બાળકો હમણાં ઓલો દાખલો જોયો તો લંબાઈ પહોળાઈ એના જેવો જ, પણ આમાં ધારવું કોને? તો કે એના માટે ચલ એક જ છે પણ એમાંથી કામ કરવાનું. જો અહીંયા શરત આપ્યો ત્યાં અંડરલાઈન કરીને હાલીએ. એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 15 વધારે છે. તો ધારી લો બાળકો કે ધારો કે એક સંખ્યા એ x છે અને બીજી સંખ્યા કહું ને ઈ કીધી જેના કરતા 15 વધારે છે, તો મૂકો અહીંયા x + 15. એવું ફરજિયાત તો કોઈ છે જ નહીં કે સર તમે દર વખતે x જ કેમ ધારો, y ધારી શકો, z t જે તમારે ધારવું હોય ધારી શકે. એક સંખ્યાને x કીધી, બીજી સંખ્યાના કરતા 15 વધારે છે, તો મૂકી અહીંયા x + 15. શરત મુજબ બેનો સરવાળો આપ્યો છે. શરત મુજબ બે સંખ્યાનો સરવાળો એટલે કે x + 15 આ બેનો સરવાળો એ તમને આપ્યો છે 95. અહીંથી સાદરૂપ આપી દે. કાઉન્સ ખાલી ખોલવા માટે છે, ખોલી નાખીએ. + x + 15 બરાબર 95. x માં x ઉમેરો 2x બરાબર 95 + 15 ને ઓલી બાજુ જવા દેવાનું -15. 95 માંથી 15 કાઢો એ બધે બાળકો 80 એટલે કે 2x બરાબર 80 હોય તો x બરાબર 2 ભાગાકારમાં જાય 80/2. x બરાબર કેટલા આવશે બાળકો? તો કે 40. પહેલી સંખ્યા અહીંયા આવશે 40 અને બીજી સંખ્યા 40 માં 15 ઉમેરો તો એ થઈ જશે 65. એ થશે એની બીજી સંખ્યા. આમ પહેલી સંખ્યા તો કે એ આપણે ધારી હતી x 40 અને બીજી સંખ્યા
એ થશે 40 વત્તા 15 એ થશે બાળકો 55 બેનો સરવાળો કરી નાખો એક 95 બને અને એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 15 વધારે